મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું 8મું પ્રકરણ રાશિઓની તુલના ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અગાઉ આપણે સ્વાધ્યાય 8.1ની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે પ્રથમ થોડું નવું શીખીશું. ત્યારબાદ સ્વાધ્યાય 8.2ના શરૂઆતના દાખલાઓ છે એ ગણવા જઈ રહ્યા છીએ. તો નવું શીખવા માટે તેમજ દાખલા ગણવા માટે તૈયાર છો ને તમે? ચાલો, હવે ગુણોત્તર વિશે આપણે ગયા સ્વાધ્યાય 8.1માં ભણી ગયા. હવે ટકાવારીમાં વધારો કે ઘટાડો જો મારે શોધવો હોય તો તે શોધી શકાય ખરું? તો કે હા, શોધી શકાય. અને આ રીતના દાખલાઓ છે એ ગયા વર્ષે ધોરણ 7માં છે એ તમે ભણી પણ ગયા છો. છતાં જો તમને યાદ ન હોય તો આ જ ચેનલ મેથ સાયન્સ કોર્નરના પ્લેલિસ્ટમાં ધોરણ 8માનું આ જ નામનું પ્રકરણનું આખું પ્લેલિસ્ટ છે, તે એકવાર જોઈ જજો. હવે કિંમતમાં ટકાવારીનો વધારો શોધવો હોય તો પ્રથમ શું કરવાનું? તો કે પ્રથમ તો કુલ વધારો કેટલો થયો છે તે શોધવાનો, અને આ જે વધારો છે એ તેની મૂળ કિંમતમાં છે એ ઉમેરવો પડે. એના માટેના સૂત્રો પણ હું તમને આપું છું. કિંમતમાં વધારો બરાબર, તો કે આપણને જેટલા ટકા વધારો આપ્યો હોય એ એટલી ટકા એટલે શું કરવાનું? ધારો કે 15% મને આપેલા છે તો ફક્ત 15 વડે નથી ગુણવાનું, પરંતુ ટકાની નિશાની આપણે કાઢવાની છે. એટલે 15/100 ગુણ્યા મૂળ કિંમત. કિંમતમાં વધારો બરાબર જે પણ ટકાવારી છે ગુણ્યા મૂળ કિંમત. હવે આ જે વધારો મળ્યો છે એને કારણે મૂળ કિંમત છે એ બદલશે. તેને આપણે કહીશું નવી કિંમત. અને નવી કિંમત એટલે મૂળ કિંમત વત્તા વધારો. આ વાત થઈ વધારાની. ઘટાડા માટે શું કરવાનું? તો કે જો વધારા માટે શું કરેલું હતું આપણે કે કુલ વધારો શોધ્યો હતો અને તેને મૂળ કિંમતમાં ઉમેર્યો હતો. અહીં ઘટાડા માટે શું કરીશું? ઘટાડા માટે પણ કુલ ઘટાડો શોધીશું અને તેને જે મૂળ કિંમત છે એમાંથી બાદ કરીશું. વધારો હોય તો મૂળ કિંમતમાં ઉમેરવો પડે અને ઘટાડો હોય તો મૂળ કિંમતમાંથી બાદ કરવો પડે. સૂત્ર પણ જોઈએ આપણે. કિંમતમાં ઘટાડો બરાબર ટકા ગુણ્યા મૂળ કિંમત. જો બંને સૂત્રો સરખા જ છે, ફરક ક્યાં પડશે? નવી કિંમત શોધવામાં ફરક પડશે. વધારો હોય તો ઉમેરાશે અને ઘટાડો હશે તો બાદ થશે. આ એટલો જ ફરક છે. એટલે કે વધારો કે ઘટાડો, વધારો એટલે વધે છે એટલે આપણે ઉમેરવા પડે, અને ઘટાડો એટલે ઘટે છે તેથી આપણે બાદ કરવા પડે. આ વાત થઈ ટકાવારીમાં વધારો અથવા ઘટાડો શોધવા માટે. આ સૂત્રો છે એ તમે જો મારી સાથે આ રીતે જોડાયેલા રહેશો તો એક પણ સૂત્ર તમારે પાકું નહીં કરવું પડે. તમને આજે આખો જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થતો જશે. આગળ વધીએ. વળતર. હવે જો ઘણીવાર છે એ જુદા જુદા વેપારીઓ છે એ વળતર અથવા તો ડિસ્કાઉન્ટ આપે છે. અત્યારે ઓનલાઈનનો જમાનો છે. ઓનલાઈનના જમાના પણ આ વળતર એ જે છે એ સૌથી વધુ ગ્રાહકો ખેંચવાનો એક સારામાં સારો તરીકો છે. વળતર શું છે? તો હજુ હમણાં તમે જોયું હોય તો ટીવીમાં જાહેરાતો આવતી હોય કે જે ફલાણી ઓનલાઈન છે જે શોપિંગ સાઇટ છે તેણે આટલા ટકા, આટલો મહાસેલ, મહા ડિસ્કાઉન્ટ, આવી જે જાહેરાતો છે એ તમે ઘણીવાર જોતા હશો. તો કે વળતર છે શું? તો કે વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડો છે. જો બરાબર સમજો, વળતર શું છે? તો કે જે છાપેલી કિંમત છે,
ખરેખરી કિંમત નહીં, પરંતુ કેવી કિંમત? છાપેલી કિંમત. કિંમત છાપશે કોણ? તો કે જે તે વસ્તુ બનાવનાર કંપની. હવે છાપેલી કિંમતમાં જ વસ્તુ છે એ જે તે દુકાનદારને મળી હશે તો કે નહીં મળી હોય. તો વળતર છે એ ખરેખર શું છે, અને એના દાખલા કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણને એવું કીધું હોય કે આટલા ટકા વળતર મળ્યું, છતાં પણ વળતર આપવા છતાં પણ દુકાનદારને નફો થાય છે. એટલે વળતર શું છે એ બરાબર સમજીશું આપણે. વળતર છાપેલી કિંમતમાં ઘટાડો છે. છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીશું કરીને વળતર શોધી શકીએ. છાપેલી જે કિંમત છે એમાંથી જે વેચવાની જે કિંમત છે એ બાદ કરીશું તો આપણને શું મળશે? વળતર મળશે. એટલે કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. વળતર કઈ રીતે શોધી શકાય? કે જે છાપેલી કિંમત અને જે ખરેખર વેચાણ કિંમત છે એ બંનેનો તફાવત છે. પછી વાત જોઈએ ખરાજાત અથવા પડતર ખર્ચ અને પડતર કિંમત. હવે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેને ખરીદવાનો અથવા વેચાણ પહેલા અમુક વધારાનો ખર્ચ કરવામાં આવે છે. સાદી વસ્તુ લઈએ, તમે એક ટીવી અથવા ફ્રીજ લીધું, તો ટીવી અને ફ્રીજ નવું લીધું હોય ત્યાંથી શોરૂમમાંથી તમારા ઘર સુધી પહોંચાડવા માટે મજૂરી ખર્ચ લાગે છે. તો કે આ જે ખર્ચ છે, આ ખર્ચ છે તેને મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે છે. આ જે ખર્ચ જે પણ કરીએ તેને કેમાં ઉમેરવાનો? મૂળ કિંમતમાં ઉમેરવાનો છે. આ ખર્ચને ખરાજાત અથવા પડતર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે મૂળ કિંમત અને આ જે પડતર ખર્ચ છે એનો સરવાળો જે મળશે એ સરવાળાને પડતર કિંમત કહે છે. એટલે કે પડતર કિંમત છે તેનું મારે સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? મૂળ કિંમત વત્તા ખર્ચ, કોઈ પણ જાતનો ખર્ચ છે જેને ખરાજાત અથવા પડતર ખર્ચ કહે છે. આટલી વસ્તુ આશા રાખું છું તમને સમજાઈ ગઈ હશે. આગળ વધીએ આપણે. મૂળ કિંમત અથવા વેચાણ કિંમત ક્યારેક શોધવાની હોય, બંનેમાંથી એક, મૂળ કિંમત અથવા વેચાણ કિંમત. ક્યારેક નફો અને ખોટ છે તેની ટકાવારી શોધવાની હોય, તો તેના માટે શું કરવાનું? તો કે નફો અથવા ખોટ છે એના માટેના સૂત્રો છે એ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છે. કયા સૂત્રો છે? તો કે નફો ક્યારે થાય? જો આ બંને સૂત્રો છે યાદ રાખવા એકદમ સહેલા છે. આપણે આ સ્વાધ્યાયમાં જ્યારે પણ નફો કે ખોટ આવશે ત્યારે હંમેશા આપણે બાદબાકી કરવાની રહેશે. યાદ શું રાખવાનું? જો વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય અને જો મૂળ કિંમત વધુ હોય તો ખોટ જાય. સૂત્ર યાદ રહે કે ના રહે? વેચાણ કિંમત વધુ નફો, વેચાણ કિંમત ઓછી ખોટ. એટલે કે આપણે બાદબાકી જ કરવાની છે. એટલે કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત અને ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. આ બંનેના સૂત્રો ઓટોમેટિક તમે લખી શકશો. હવે ઉપરનું જે સૂત્ર છે, બંને સૂત્રો, તેની મદદથી તો કે જો આપણને કુલ 3 વસ્તુઓ છે સૂત્રમાં. કઈ વસ્તુઓ? વેચાણ કિંમત, મૂળ કિંમત અને ત્રીજી વસ્તુ છે નફો અથવા ખોટ. આ 3 માંથી કોઈ પણ 2 વસ્તુ આપેલી હશે તો ત્રીજી વસ્તુ છે એ આપણે આસાનીથી શોધી શકીશું. અહીં મેં ફક્ત મૂળ કિંમત અથવા વેચાણ કિંમત, એની સાથે નફો અથવા ખોટ છે એ પણ આપણે શોધી શકીશું. હવે આજે નફો અને ખોટ શોધાઈ ગયા બાદ નફો અને ખોટ, કેટલા ટકા નફો થયો છે અથવા કેટલા ટકા ખોટ ગઈ છે એ શોધવા માટે પણ સૂત્ર છે. નફો બરાબર ટકાવારીમાં નફો એટલે નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ વાત થઈ નફાની. ખોટ માટે તો કે જે અહીં જે નફો જે આપેલો છે આ સૂત્રમાં, આ નફાની જગ્યાએ આપણે જો ખોટ મૂકી દઈએ તો શું મળશે આપણને? ટકાવારીમાં ખોટ મળશે આપણને.
એટલે કે ટકાવારીમાં ખોટ બરાબર ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ એકદમ સરળ સૂત્રો છે અને તમે થોડોક પ્રયત્ન કરશો એટલે ઓટોમેટિક છે એ યાદ રહી જશે. પછી જોઈએ આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં વસ્તુ અને સેવા કર એવું નામ અપાય છે. હવે આ સેવા કર શું છે? તો કે વેચાણ કર છે, એસટી અથવા તો સેલ્સ ટેક્સ. એ કોઈ પણ વસ્તુના વેચાણ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે. કોઈ પણ વસ્તુ વેચો ત્યારે સરકાર તેની પર ટેક્સ વસૂલે છે. આ ટેક્સ અથવા તો કર છે એ દુકાનદાર છે એ ગ્રાહક પાસેથી વસૂલે છે અને ગ્રાહક પાસેથી વસૂલી અને તે સરકારમાં જમા કરાવે છે. આ એક પ્રકારનો ટેક્સ છે, વેચાણ કર. હવે બીજો છે આ જે વેચાણ કર છે એ કેની પર આધાર રાખે છે? તો કે વસ્તુની વેચાણ કિંમત પર મળે છે. વસ્તુની વેચાણ કિંમત વધુ તેમ તેની ઉપર વેચાણ કર છે એ વધુ હોય છે. હવે આની જગ્યાએ થોડા સમય પહેલા આપણે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ અથવા તો મૂલ્ય વર્ધિત કર છે એ લાગુ કરેલો હતો. આ જે વેટ છે અથવા તો મૂલ્ય વર્ધિત કર છે એ વસ્તુની વેચાણ કિંમતમાં જ સમાવિષ્ટ હોય છે, જેને અલગથી વસૂલવામાં આવતો નથી. વસ્તુ લેવો ત્યારે વસ્તુની જે કિંમત હોય એ કિંમતમાં જ છે એ મૂલ્ય વર્ધિત કર છે સમાવિષ્ટ હોય, વધારાનો આપવો પડતો નથી. હવે 1 જુલાઈ 2017 થી ભારત સરકારે આ તમામ પ્રકારના કર છે એ નાબૂદ કરી દીધા. એની જગ્યાએ એક જ પ્રકારનો કર લાગુ કર્યો, જેને વસ્તુ અને સેવા કર અથવા તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટૂંકમાં જીએસટી છે, કહે છે. આ કર છે એ વસ્તુની કિંમત અથવા સેવા એમ બંને પર વસૂલવામાં આવે છે. આ જે કર છે અને કેની પર આધાર રાખે છે? એ વસ્તુની વેચાણ કિંમત પર આધાર રાખે છે અને તે અલગથી છે આપવો પડે છે. આ વાત થઈ નવી વસ્તુઓની. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.2 ના શરૂઆતના દાખલાઓ. દાખલાઓ તમે ધ્યાનથી સમજશો તો ઘણા બધા સહેલા છે. જોઈએ દાખલો પહેલો, પ્રશ્ન પહેલો. શું આપેલું છે આપણને? તો કે એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. સરસ, સારું, વધારો મળ્યો. આ વધારો મળતા તેનો નવો પગાર છે 1,54,000 થયો. તો તેનો મૂળ પગાર છે એ શું હશે તે આપણે શોધવાનું છે. દાખલો કઈ રીતે કરીશું? જો આપણને ટકાવારીમાં વધારો આપેલો છે અને નવો જે પગાર છે એ આપેલો છે. દાખલો કઈ રીતે કરીશું? તો કે જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ છે, જોતા જઈએ. ધારો કે વ્યક્તિનો મૂળ પગાર છે એ 100 છે. અહીં 100 શા માટે લીધા? તો કે આપણે જે ટકાવારી આપેલી છે એ ટકા હંમેશા 100 પર હોય છે. એટલે કે આપણે ધારણા શું કરી? વ્યક્તિનો મૂળ પગાર છે 100 છે. હવે જો મૂળ પગાર 100 હોય તેમાં 10% વધારો મળે તો નવો પગાર શું થશે? તો કે મૂળ પગાર વત્તા વધારો. મૂળ પગાર શું હતો? 100. વધારો કેટલો મળ્યો? 10. એટલે કે નવો પગાર શું થાય? 110. પરંતુ આ પરથી એવું થશે કે જો નવો પગાર જો 110 હોય તો મૂળ પગાર કેટલો? તો કે મૂળ પગાર તો 100. આપણને નવો પગાર શું આપેલો છે? તો કે અહીં રકમમાં આપણને નવો પગાર આપેલો છે 1,54,000. એટલે કે જો નવો પગાર 1,54,000 હોય તો મૂળ પગાર શું થશે? તો કે 100/110 ગુણ્યા 1,54,000. જો અહીં પણ સાદી ટ્રીક જ છે. આ જે છે અહીં ચોકડી ગુણાકાર થાય છે. અહીં આ ઉપલી સંખ્યા અને આ છે તેનો હંમેશા ગુણાકાર
અને અહીં જે સંખ્યા છે એ હંમેશા ક્યાં આવશે? છેદમાં નીચે આવશે. આ છે ચોકડી ગુણાકાર. સાદી ભાષામાં મોટી ઉંમરના લોકોને પૂછો તો એ કહેશે કે અમે ચોકડી ગુણાકાર અથવા તો ત્રિરાશિથી ગણતરી કરતા. હવે અહીં છેદમાં 11 છે. ચેક કરીએ કે શું 154. જો શૂન્યને હું ગણતો નથી. શું 154 11 થી ભાગી શકાય છે? તો કે 11 થી ભાગવા માટેની શું છે? તો કે ભાઈ એકી સંખ્યાના અંકો છે એનો સરવાળો. 4 ને 1 5. આ એકી સંખ્યાનો અંકોનો સરવાળો બેકી સંખ્યાના અંકોના સરવાળામાંથી બાદ કરીએ. જો જવાબ 0 અથવા તો 11 નો ગુણક આવે તો 11 થી ભાગી શકાય. તો કે અહીં 4 અને 1 5. 5 માંથી 5 જશે તો 0. એટલે કે 154 ને 11 થી ભાગી શકાશે. 154 ને 11 થી ભાગીશું તો આપણે ભાગાકાર અહીં જ કરી નાખીએ. 11 1 11 વધ્યા 4 44 એટલે કે 14. 11 અહીં 11 ઉડી જશે, અહીં 14 અને અહીં શું ઉડી જશે? 154. આ એક શૂન્ય, આ શૂન્ય છે એ આ શૂન્ય સાથે ઉડાડી દઈએ આપણે. એટલે કે અહીં શૂન્ય કેટલા વધ્યા? 3. જો શૂન્યને મેં અવગણી અને ભાગાકાર કર્યો તો ભાગાકાર એકદમ સરળ થઈ ગયો. શું મળ્યું આપણને? 14000. એટલે કે બરાબર શું મળશે આપણને? 10 ગુણ્યા 14000. 14000 ગુણ્યા 10 એટલે કે 1,40,000. એટલે કે વ્યક્તિના જો પગારમાં 10% વધારો મળ્યો હોય અને નવો પગાર જો 1,54,000 થતો હોય તો તેનો મૂળ પગાર છે એ 1,40,000 થશે. સમજાયું? અને જેટલી પણ વસ્તુ હું તમને કહું છું, એક પણ શબ્દ છે એ જરાય આગો પાછા કર્યા વગર એમ કહી શકાય કે તે તમે ધ્યાનથી જોશો, સાંભળશો તો તમારી ગણતરીઓ છે એ એકદમ ઝડપથી ફટાફટ થઈ શકશે. હમણાં જ એક કોમેન્ટમાં મેં વાંચેલું હતું કે આંકડા તો ઝડપથી આવતા નથી, આંકડા ઝડપથી આવશે પણ એના માટે થોડો સમય લાગશે. થોડો સમય આપશો તો એ ફટાફટ છે એ ગણતરી થતી જશે. પછીનો જોઈએ પ્રશ્ન બીજો. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? જોઈએ અહીં પ્રથમ આપેલી વિગતો છે એ જોતા જઈએ. તો કે રવિવારે કેટલા લોકોએ મુલાકાત લીધી? 845. રવિવારે કેટલા? 845. સોમવારે 169. એટલે કે અહીં સંખ્યા છે એમાં ઘટાડો થયો છે. ઘટાડો છે, પ્રથમ તો ઘટાડો કેટલો છે શોધી લઈએ આપણે. એટલે કે મુલાકાત લેનારની સંખ્યામાં ઘટાડો કેટલો થયો છે? બરાબર. શું મળશે? 845 ઓછા 169. અહીં પણ બાદબાકી પણ આપણે ફટાફટ કરવાની છે. જો આ જે બાદબાકી છે એ દસકા વગરની કઈ રીતે કરી શકાય તેના માટે સ્પીડ મેથ નામનું એક પ્લેલિસ્ટ મેથ સાયન્સ કોર્નરની ચેનલમાં છે. તે તમે એકવાર જોઈ જજો. એટલે કે આજે કોઈ પણ બાદબાકી છે દસકા વગર પણ કરી શકાય છે અને જમણેથી ડાબે નહીં પરંતુ ડાબેથી જમણી બાજુ કરી શકાય છે. એના માટે આ જ દાખલો છે એ અહીં 8 માંથી 1 જશે તો 7 ની જગ્યાએ 6. આ જે બાદબાકી વાળો વિડીયો છે એકવાર જોઈ લેજો. 845 ઓછા 169 એટલે કે 676. હવે 676 નો કુલ ઘટાડો આવ્યો છે. એટલે કે ટકાવારીમાં ઘટાડો બરાબર શું થશે? તો કે ઘટાડો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ઘટાડો કેટલો મળ્યો છે આપણને? 676. કેટલા પર? તો કે 845 પર ગુણ્યા 100. હવે જો અહીં છેદ ઉડાડવા છે. છેદ ઉડાડવા માટે પણ ફટાફટ છેદ ઉડાડવા માટે શું કરીશું? તો કે જો અહીં 845 માં એકમનો અંક 5 છે, અહીં 0 છે. એટલે કે બંને સંખ્યા છે એને 5 વડે ભાગી શકાશે. 20 5 100. 845 ને 5 વડે ભાગીશું તો 5 1 5 ને 3 8 એટલે કે 34. 6 5
30, 6 5 30 એટલે 45 અને 9 5 45 એટલે કે 169 ગુણ્યા 5 આ બંને છેદ ઉડી ગયા. હવે 169 ગુણ્યા અહીં 5 પણ આપણે લખીએ અને અહીં પણ 5 આપણે શરૂઆતમાં લખીએ. હવે જો અહીં જો છેદ જો 169 થી ભાગી શકાતો હોય તો શું 676 ને 169 થી ભાગી શકાય ખરું? તો કે હા, 676 છે એને 169 થી ભાગી છે તો શું મળશે? તો કે આ જે 676 છે એ 2 થી ભાગી શકાય છે. અડધા કરીશું તો 3 3 2 6 7 વધે એટલે 3 2 આપણે 2 થી ભાગવાના છે. 2 3 6 અને 16 338 2 થી ભાગીએ. ફરીથી પાછા 2 વડે ભાગીશું તો કે 2 1 2 13 6 2 12 અને 9 2 18 એટલે કે 676 ને પણ 169 થી ભાગી શકાય છે. તો શું મળશે ભાગાકારમાં આપણને? 169 ગુણ્યા 4 છેદમાં 169 ગુણ્યા 5 ગુણ્યા 20 ગુણ્યા 5. જો આપણે નાના નાના ભાગાકાર કરી અને આપણે જે છે આ છેદ છે ઉડાડી દેશું. એટલે કે ભાઈ અહીં જે છે 169 અને 169 ઉડી જશે, 5 અને 5 ઉડી જશે તો શું વધશે? 4 ગુણ્યા 20 20 4 4 2 8 શૂન્ય મૂકી દઈએ 80. એટલે કે સોમવારે જેટલા લોકોએ ભાગ લીધો છે, જેટલા લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે એની ટકાવારીમાં ઘટાડો કેટલો મળ્યો આપણને? 80%. જો અહીં જે આ ગણતરી કઈ રીતે કરેલી છે, આને ગણતરી પણ એકદમ ઝડપથી આપણે કરવાના છે અને ઝડપથી કરેલી છે. શું કરેલું હતું? અહીં 100 અને 845 બંનેને 5 વડે ભાગી શકાય એમ હતા, 5 વડે ભાગ્યા. અહીં છેદમાં 169 મળ્યા એનો મતલબ એમ કે 169 છે એના વડે 676 ને પણ ભાગી શકાય. 676 ને સીધા 169 થી ભાગવાને બદલે શું કર્યું આપણે? તો કે 676 માં એકમનો અંક 6 છે એટલે પ્રથમ જોઈએ કે 2 થી ભાગીએ, અડધા કરીએ. અડધા 338, 338 ના પણ અડધા એટલે કે 169 2 વાર અડધા કર્યા છે એટલે 2 ગુણ્યા 2 4 એટલે કે 676 એટલે 169 ગુણ્યા 4 છે આપણને મળશે. ત્યારબાદ તો આપણે છેદ ઉડાડ્યા છે. આપણો દાખલો છે એ એક પણ ભાગાકાર પેન અને પેપર લીધા વગર આપણે મૌખિક રીતે કરી શકીએ છીએ. અને ગણિતનો આવો કોઈ પણ દાખલો છે એ પેન અને પેપર વગર કરવાની જે મજા આવશે તમને, ત્યારે તમે મને યાદ કરશો કે ભાઈ આ રીતના પણ ગણતરીઓ થઈ શકે છે ખરી. ચાલો પછીનું આગળ વધીએ. પ્રશ્ન 3. એક દુકાનદાર 2400 માં 80 વસ્તુ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. જો પ્રથમ જેટલી પણ વસ્તુઓ આપેલી છે ને એ આપણે નોંધી લઈએ. શું આપેલું છે? દુકાનદારે ખરીદેલી વસ્તુની મૂળ કિંમત કેટલી? 2400. વસ્તુઓની સંખ્યા 80. નફાની ટકાવારી તો કે 16. હવે નફાની ટકાવારી 16 છે તો કે આપણે ધારી લઈએ કે મૂળ કિંમત છે 100 છે. એટલે કે 16% જો નફો હોય તો ₹100 ની મૂળ કિંમત વાળી વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? 116 થશે. 100 + 16 એટલે 116. પરંતુ આપણે તો મૂળ કિંમત આપેલી છે 2400, તો વેચાણ કિંમત શું થશે? તો કે 116 ગુણ્યા 2400 છેદમાં 100. અહીં 0 0 છે એ ઉડી જશે. 116 ગુણ્યા 2. હવે આ ગુણાકાર પણ મારે ફટાફટ કરવો છે તો 116 ના ડબલ કેટલા? તો કે 6 2 12, 11 2 22 ને 1 23, 232. અને બે રીતે પણ જોઈ શકાય. 16 ગુણ્યા 2 32, 2 1 2. હવે એનો 4 સાથે ગુણાકાર કરવાનો છે. હવે જો 24 બે અંકની સંખ્યા છે એટલે અહીં શૂન્ય મૂકી દઈએ આપણે. આ જે 232 છે એના બમણા કરી દઈએ એટલે કે 4 વડે ગુણાકાર થઈ ગયો. 2 2 4, 3 2 6,
2 2 4 જો 4 6 ને 2 8 4 અને 3 7 2 ના 2 2784 આ જ વસ્તુ મેં તમને કીધી છે એ સિવાય તમે તમારી રીતથી ગુણાકાર કરજો અને આ રીતથી ગુણાકાર કરજો અને બંનેમાં છે એ સમય કેટલો લાગ્યો છે, કેમાં વધારે લાગ્યો છે, કેમાં ઓછો લાગ્યો છે અને કયા ગુણાકારમાં તમને મજા આવી તે મને કોમેન્ટમાં જણાવજો. એટલે કે જવાબ શું હશે? 2784. હવે આજે 2784 જવાબ આવ્યો છે એ કુલ 80 વસ્તુઓની વેચાણ કિંમત છે, પરંતુ આપણે તો એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. તો શું કરીશું? તો કે 2784 ને 80 વડે ભાગીશું. જો 80 વડે ભાગાકાર કરવાને બદલે અહીં શું કરીશું? આપણે 8 વડે ભાગાકાર કરીએ. 8 2 16, 8 3 24, એટલે કે પ્રથમ ભાગ 3 વડે ચાલશે. 24, 24 ને 3 27, 24 ને 3 27, 38, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. અહીં કેટલા મળ્યા આપણને? 38. એટલે કે ભાગાકાર કરીશું તો આપણને જવાબ શું મળશે? 4 થી ભાગ ચાલશે. 8 4 32. અહીં 38 એટલે 2 વધશે 24, 64 વધશે એટલે 88 64. હવે અહીં શૂન્ય છે એટલે કે અહીં જમણી બાજુથી એક અંક પછી દશાંશ ચિહ્ન આવશે, પછી શૂન્ય આપણે મૂકી દીધું. પ્રથમ જો 80 થી ભાગ ચલાવવાનો બદલે મેં શું કર્યું છે? 8 થી ભાગ ચલાવવાનો. ત્યારબાદ જે જવાબ આવે છે એમાં જમણી બાજુથી એક અંક મૂકી અને દશાંશ ચિહ્ન મૂકી દીધું, એટલે કે 34.80. એટલે કે એક જે વસ્તુ છે તેની વેચાણ કિંમત શું મળી આપણને? 34 રૂપિયા 80 પૈસા. જો આ પણ ગણતરીઓ છે એ એકદમ ફટાફટ છે આપણે કરેલી છે. હવે જોઈએ પછીનો દાખલો. ચોથો પ્રશ્ન. એક વસ્તુની કિંમત 15,500 હતી. તેના પર 450 નું સમારકામ કરાવ્યું અને તેને 15% નફા સાથે વેચી તો તે વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. જો અહીં ખર્ચ આવ્યો છે એટલે આપણે પડતર કિંમત શોધવી પડશે. એ પહેલા કોઈ પણ દાખલામાં આપેલી વસ્તુ પ્રથમ લખવાની છે એ ટેવ તમારે રાખવાની છે. એટલે કે ખરીદેલી વસ્તુની મૂળ કિંમત 15,500, ખર્ચ 450 અને નફાની ટકાવારી છે 15 છે. હવે ખરીદેલી વસ્તુની પડતર કિંમત એટલે કે એની મૂળ કિંમત વત્તા ખર્ચ. મૂળ કિંમત 15,500, ખર્ચ 450. 15,500 માં 500 ઉમેરે તો આપણે શું મળે? 16,000. પરંતુ 450 ઉમેરા એટલે કે 16,000 માંથી 50 બાદ એટલે 15,950. હવે 15% છે નફો છે, એટલે કે જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો નફો સાથે એની વેચાણ કિંમત શું થશે? 115. 100 વત્તા 15, 115. પરંતુ અહીં આપણને પડતર કિંમત કેટલી મળેલી છે? 15,950. તો વેચાણ કિંમત શું થશે? તો કે સાદી ત્રિરાશી ગુણાકાર 115 ગુણ્યા 15,950. અહીં પણ આપણે જોઈએ કે ગણતરી કરવાની. શૂન્ય આપણે એક બાજુ મૂકી દો. આ 1595 ગુણ્યા 115 કરવા છે આપણે. તો પ્રથમ શું કરીશું? આપણે 1 સાથે ગુણાકાર કરીશું. પ્રથમ કોની સાથે ગુણાકાર કરીએ? આપણે 1 વડે ગુણાકાર, એટલે કે શું મળે આપણને? 1595. શૂન્ય નથી એમ જ જોઈને આપણે ગુણાકાર કરીએ. અહીં 3 અંક છે એટલે અહીં 2 શૂન્ય, એટલે ખાલી જગ્યા મૂકી દઈએ આપણે. 2 શૂન્ય અહીં આવવાના. ફરીથી પાછું 1 એટલે 1 શૂન્ય અને અહીં શું મળશે? 1,595. 5 સાથે ગુણાકાર 15 5 75 અને 95 ગુણ્યા 5 એટલે કે 7,975 છે એ આપણો ગુણાકાર મળશે. 7,975. હવે તો ફક્ત શું કરવાનું છે? સરવાળો કરવાનો. સરવાળો કરીશું તો અહીં 5 ના 5,
7 ને 3 10 અને 2 12, 9 2 18, 18 માં 5 ઉમેરીશું તો 24, બધી આવશે 2 અને સરવાળો કરીશું તો અહીં આવશે 3, 8 અને 1. 18, 34, 25. આપણે શૂન્ય છે 1 આપણે મૂકી દીધેલું હતું, બરાબર છે. એ શૂન્ય શા માટે મૂકી દીધેલું હતું તો કે અહીં છે શૂન્ય છે ઉડી જતું હતું. અહીં આ જે છે ગુણાકાર છે એ નીચે આપણે લખી નાખીએ. આપણે શું મળશે આપણને તો કે 18, 34, 250 ના છેદમાં 100 એટલે કે 18,342 રૂપિયા અને 50 પૈસા. એટલે કે આ જે વસ્તુ છે તેની વેચાણ કિંમત કેટલી મળશે આપણને રૂપિયા 18,342 અને 50 મળશે. જો આ ગણતરીઓ તમે જેટલી પણ ઝડપથી કરશો એટલે ગણિત છે તમને મજા આવશે. ગણિત અઘરો વિષય નથી, પરંતુ ગણિત છે એકદમ સહેલો વિષય છે, પરંતુ તમે છે એ કઈ રીતે શીખવ્યું છે તેની પર તે આધાર રાખે છે. હવે જોઈએ પ્રશ્ન 5મો. શું આપેલું છે તો કે એક VCR છે એ ટૂંકું રૂપ છે વિડિયો કેસેટ રેકોર્ડર. તમારા જમાનામાં આ જે VCR છે એ આઉટ ઓફ ડેટ થઈ ગયેલા છે, અત્યારે ક્યાંય જોવા પણ નથી મળતા. VCR અને ઓડિયો કેસેટ પ્લેયર અત્યારે જમાનો છે. થોડાક ટાઈમ પહેલા CD નો હતો, ફ્લોપી નો હતો, હવે એ પણ ગયો છે. અત્યારે જમાનો શેનો છે તો કે થંબ ડ્રાઈવ નો, પેન ડ્રાઈવ નો. તો કે એક VCR અને ટીવી રૂપિયા 8,000 નું એક એમ ખરીદવામાં આવ્યા. જો બરાબર શબ્દો વાંચજો, 8,000 નું એક એમ ખરીદવામાં આવ્યા. દુકાનદારને VCR પર 4% ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો. તો દુકાનદારને આ વ્યવહારમાં નફો ગયો કે ખોટ અને કેટલા ટકા એ આપણે શોધવાનું છે. બરાબર લીટી ફરીથી પેલી વાંચીએ. એક VCR અને ટીવી રૂપિયા 8,000 નું એક એટલે VCR પણ 8,000 રૂપિયાનું અને ટીવી પણ 8,000 રૂપિયાનું. આ તો જો તમે એક વાંચવામાં ચૂકી ગયા તો તમે આ બંનેની સંયુક્ત કિંમત 8,000 ગણશો અને તમે જે દાખલો ગણી આવશો તે દાખલો સાચો જ હશે, પરંતુ તમે જે ભૂલ કરીને કારણે જવાબ છે આવશે, જવાબ તો આવશે જ દાખલો ગણશો એટલે, પરંતુ જવાબ કેવો આવશે? ખોટો આવશે. જોઈએ હવે તો કે VCR ની મૂળ કિંમત 8,000, ટીવી ની મૂળ કિંમત પણ 8,000. VCR પર ખોટ કેટલી જાય છે? 4%. ટીવી પર નફો કેટલો થાય છે તો કે 8%. હવે આના પરથી આપણે પ્રથમ VCR અને ટીવી પ્રથમ બંનેની મૂળ કિંમતનો સરવાળો શોધીએ. આપણે બંનેની મૂળ કિંમત શું થશે તો કે 8,000 વત્તા 8,000. 8,000 માં 8,000 ઉમેરીશું તો 16,000. હવે આપણે વારા ફરતી દરેક પ્રથમ VCR ત્યારબાદ ટીવી ઉપર કેટલો નફો કે ખોટ જાય છે તે આપણે શોધીએ, અથવા તો તેની વેચાણ કિંમત છે આપણે શોધીએ. VCR પર ખોટ 4% છે. 4% ખોટ જાય તો રૂપિયા 100 ની મૂળ કિંમત છે એની વેચાણ કિંમત કેટલી થાય તો કે 100 માંથી 4 જશે એટલે 96 મળશે. 100 ઓછા 4 એટલે 96. પરંતુ અહીં તો મૂળ કિંમત છે 8,000. 8,000 જો મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી મળે આપણને તો કે 96 ગુણ્યા 8,000 છેદમાં 100. અહીં તો આ ઘણું બધું સહેલું છે, બંને શૂન્ય ઉડી જશે અને 96 ગુણ્યા 8 ફક્ત 8. 80 સાથે ગુણાકાર નથી કરવાનો, ફરીથી યાદ રાખવાનું. શૂન્ય આવતું હોય છેલ્લે તો તેને આપણે ભૂલી જવાનું, છેલ્લે આપણે મૂકી દેશું એટલે કે 7,680. જો 96 ગુણ્યા 8 કરશો ને એટલે 768 જવાબ આવશે. ત્યારબાદ શૂન્ય મૂકી દેવાનું. એટલે કે VCR છે તેની વેચાણ કિંમત કેટલી મળી આપણને? 7,680 વેચાણ કિંમત મળી. આ જ રીતે હવે આપણે જે ટીવી છે તેની વેચાણ કિંમત પણ શોધીએ. ટીવી પર 8% નફો થયો છે એટલે કે 100 રૂપિયાની વસ્તુ છે એ કેટલાની મળશે તો કે હવે 108 ની. શા માટે તો કે 8% નફો છે. નફો અને ખોટ છે, નફો હોય
તો મૂળ કિંમતમાં ઉમેરવાનું અને ખોટ હોય તો મૂળ કિંમતમાંથી બાદ કરવાનું. અહીં મૂળ કિંમત કેટલી છે? 8000. તો કે તેની વેચાણ કિંમત શું થશે? તો કે 108 ગુણ્યા 8000 છેદમાં 100. અહીં પણ શૂન્ય બંને છે એ ઉડાડી દેશું. 108 ને 8 વડે ગુણીએ. 8 1 8, 8 0 0 અને 8 8 64. એટલે કે શું મળશે આપણને? 8640. 864 છેલ્લું શૂન્ય છે આપણે મૂકી દેશું. એટલે કે ટીવી ની વેચાણ કિંમત મળશે આપણને 8640 રૂપિયા. હવે જો આપણે શરૂઆતમાં બંનેની મૂળ કિંમત આપેલી હતી 8,8000. આપણે શું કર્યું? આપણે નફો અને ખોટ જતા જે વેચાણ કિંમત છે તે આપણે શોધી. VCR ની વેચાણ કિંમત કેટલી મળી આપણને? તો કે VCR ની વેચાણ કિંમત મળી 7680. ટીવી ની વેચાણ કિંમત કેટલી મળી આપણને? 8640. એટલે કે કુલ વેચાણ કિંમત કેટલી થશે? કેમ કે જે દુકાનદારને જે નફો કે ખોટ થયો તે કુલ થશે, ફક્ત એકમાં નહીં, પણ આપણે કુલ ગણવાનું છે. એટલે કુલ વેચાણ કિંમત કેટલી થશે? તો કે 7680 વત્તા 8640, એટલે કે 16320 છે વેચાણ કિંમત. આ વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતા વધુ છે કે ઓછી છે? તો કે વધુ છે. વધુ થાય તો શું મળે આપણને? નફો. એટલે કે અહીં વેચાણ કિંમત વધુ છે તેથી નફો થાય. એટલે કે નફો બરાબર શું થશે? તો કે મોટી કિંમત ઓછા નાની કિંમત. વેચાણ કિંમત અને મૂળ કિંમત શબ્દો યાદ નહીં રાખો તો પણ ચાલશે. વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે કે 16320 માંથી 16000 બાદ કરીશું તો શું મળે આપણને? 320 મળે. આજે નફો થયો છે ₹320 નો. હવે એને આપણે ટકામાં દર્શાવવાનો છે. તો કે ટકા હંમેશા કેની પર હશે? તો કે ટકા હંમેશા મૂળ કિંમત પર હશે. એટલે કે ટકાવારીમાં નફો બરાબર 320 છેદમાં 16000 ગુણ્યા 100. અહીં પણ આપણે ભાગાકાર કઈ રીતે કરવો જોઈએ? 16 2 32. હવે બાકીના શૂન્યો છે એને ઇલાજ કરીએ. આ 2 શૂન્ય અહીં ઉડી ગયા, 1 શૂન્ય અહીં વધ્યું શું? 2. એટલે કે નફાની ટકાવારી કેટલી મળશે? 2%. જો અહીં દુકાનદારે 2 વસ્તુ વેચી છે, એકમાં તેણે ખોટ ખાધી છે, બીજામાં નફો થયો છે, પરંતુ સરવાળે દુકાનદારને 2% નફો થયો છે. દુકાનદારને આ રીતે ખોટ અને નફો એ બંને ખાધા છતાં છેલ્લે શું થયું? વાસ્તવિક રીતે 2% નફો થયો છે. આ થયા પહેલા 5 પ્રશ્નો. વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે હવે પછીના જે પ્રશ્નો છે એ આપણે આ જ પ્રકરણને સ્વાધ્યાય 8.2 ના બીજા ભાગમાં ગણવાના. તમારા થિયરી છે એકવાર તમારી નોટબુકમાં લખવાની છે અને આ તમામ દાખલાઓ છે મેં કીધી તે રીતે અને તમને આવડે છે તે રીતે, બંને રીતે છે ગણવાના છે. અને કઈ રીતથી ગણતરી છે એ સહેલી પડે છે તે મને કોમેન્ટમાં જણાવવાનું છે. નવો વિડીયો જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.